બ્રહ્મવૈવર્તે રાધા જગામ ધરણીમ વારાણે હરિણાસહ વૃષભાનુગ્રહે જન્મ લલાભ ગોકુલે મુન. બ્રહ્મવૈવર્તમાં કહે છે, હે મુને, વારાકલ્પમાં શ્રી રાધિકાજી શ્રી હરિ સાથે ધરણી ઉપર ગયા. શ્રી ગોકુલમાં શ્રી વૃષભાનજીના ઘરમાં જન્મ પ્રાપ્ત કર્યો. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. કર્ણમ મધુરને કાલે વિરામ આપ્યો, આજે હવે તરણમ મધુરમ. ઓહો, વિવરણ. પ્રભુનું તરવું મધુર છે અને પોતાના નિજજનોને તારવું. એકલા નથી તરતા પ્રભુ, પોતાના નિજજને. જો યોગી હોય ને એ એકલો પોતાનું જ કરે, અને વૈષ્ણવ હોય ને પોતે તરે, બીજાને પાંચને. જો આપણે ચારીજી ભરવા જતા હોય ને તો એમ કે હાલો ને બધાય જાય. વ્રજમાં જતા હોય તો હાલો ને બધાય જાય. ચંપારણ જતા હોય તો હાલો ને બધાય જાય. તમે એકલા જાજો. ગોપીઓ મંડળમાં જ જાતી, રાસ મંડળ રચના કેને. સાથેમાં જો કીર્તન ગવાય, ધોળ ગવાય, રાસ લઈએ, સત્સંગ કરીએ, ચારીજી ભરીએ, મા પ્રસાદ લઈએ. પ્રભુ પોતાના ગોપ સખાઓ સાથે વનમાં શ્રી યમુનાજીના જળમાં વિહાર કરે છે. રાસ પહેલાં જળ ક્રીડા, રાસ પછી પરિશ્રમ નિવાર માટે યમુનાજીમાં. એટલે જ આપણે ગાય છે, સ્મરસ વજલાણું બે. આપણને વળે ને મહેનત કરતા એને પરસેવો કે. પ્રભુને જે બિંદુ આવે ને શ્રમ જલ બિંદુ, શ્રમ પડે ને. ઠાકોરજીએ કીધું બધાને મનોરથ ગોપીઓને કે પ્રભુ અમારી આ રાસ કરો. પ્રભુએ કીધું ચલો, તો બધા સુંદર તૈયાર થઈને આવ્યા. હવે પ્રભુએ કીધું તમારા જેવો હું થઈ જાઉં તમને મજા આવે તો મારા વસ્ત્રોની કોણ સાચવશે? બધા કે ના, અમારે તો તમારી આ રાસ કરાય. યમુનાજી કે કાંઈ વાંધો નહીં, હું નહીં કરું, અહીંયા બધા મૂકી દો, હું ધ્યાન રાખીશ. હવે એટલો શ્રમ થયો રાસમાં. તમે જોજો, આપણે ગમે ત્યારે ગરબા કે રાસ લઈએ ને પરસેવો વળે, શિયાળો હોય તો. હવે શ્રમના નિવારણ માટે તમે ઘર આવીને સ્નાન કરો. પ્રભુએ કીધું ચાલો યમુનાજીમાં સ્નાન કર્યું. તો જે ગોપીનો જે મનોરથ હતો ને જે સુખ આપ્યું ને એ બધું સુખ યમુનાજીને આપ્યું. કારણ કે જેટલો શ્રમ જળ થયું હતું એ બધું યમુનાજીમાં પધરાવી દીધું. તો યમુનાજીને તો આ બધી ગોપીઓના ભાવથી ને સુખ મળ્યું. કારણ બધાના સુખ માટે યમુનાજી આ વસ્ત્રના આભૂષણ સાંચવા હતા. ઓલી દીકરી જેવું, છેલ્લી રોટલી મને આપી દો, સોના મોર નીકળી. શરૂઆતમાં બહુ મને સમજણ ન પડતી ને, 40-50 વર્ષ. તો અહીંયા બધું અજાયણું લાગે. એક તો આપણને અમદાવાદ ગામ જ કોથોરું. હવે પછી આવ્યા એટલે બીજે દે મેં બાજુવાળાને પૂછ્યું, ભાડે રહેતા હતા તો પાડોશ. મેં તો અહીંયા અમારે હવેલી છે કે. હવે હવેલી મળતા સમજણે. એટલે કે અહીં સત્યનારાયણનું મંદિર છે, અહીંયા માતા. મેં તો એમ નહીં, કૃષ્ણ ભગવાનનું. તો એને ત્યાં વળી એક ભાઈ આવ્યા છે લ્યુનાર કે સુવેગા લઈને. એ કે તમે વૈષ્ણવ છો? મેં તો હા. એ કે 4 રસ્તા છે. ને બીજે દી આપણે તો ગયા. પણ જવા આવવા માંડ્યા એટલે કે રવિવારે ચારીજી ભરવા જવાનું. હવે છોકરાઓ નાના, પણ ચારીજીનું નામ પડ્યું એટલે તમે કીધું જા તો હું રાખીશ. તો બધા જે ધક્કા મૂકી કરે, વલ્લભના ચોતરા પર જળ ને હાથ મૂકી દેવાનો ને ઓલા હાથમાં સૂકો મેવો હોય એ પડે ને લીલો મેં. ત્યારે મને કાંઈ એવી સમજણ, પુષ્ટિ માર્ગમાં 0, હજી 0 જ છું. આ તો વલ્લભે કૃપા કરી છે, બાકી
હજી આપણે શું આપણને ખબર છે. એટલે આપણે તો ઊભા ઊભા જોઈએ તો એક બેન મને કોણી મને એમ ઊભા રહેશે જેની જે નીભરે જાઓ અંદર ધક્કો આમ મેં કીધું પણ આ વલ્લભ ઉપર તમને એકને જ ખબર પડે, અમને નથી પડતી, આમ પહેલી વાર રહે છે. આપણે તો ગયા જ નહીં. ના ભાઈ આપણે પછી બોસ હતા એણે જોયું. હવે બધાય મને હાથ લગાડો, આપણે છેલ્લે હાથ લગાડી દીધો. વલ્લભ તો જુએ જ છે. પછી આવો શ્રમ આપવાનો. અહીંયા ઓલા હરિરાયજીની બેઠકમાં 4 જણા આમ ને 4 પેલા અમાર ધોતી ઉપરનું પેલા અમાર ના મેં હરખો કર્યો છે આમાંય મારું તારું મારવાલા ભક્તિમાંય જેનો પેલો ધરાવે એનો. પણ અમુક લોકો તો ચારેજી ભરવા ન આવ્યો, પોતાનું વર્ચસ્વ જમાવા આવ્યો અને એવા આડા ઉભા રહી આપણે 10 વાર કહેવું પડે બેન પાછળના દર્શન. તમે દર્શન એક ઘણા આરતી આખી થાય ને એવા ઊભા રહીને આડા બીજાને કર. તમે એક આંટો કરી લ્યો, નીકળી જાઓ, બીજા 10 કરે. દર્શન કરવા કરતાં કરાવવામાં, આરતી કરવા કરતાં કરાવવામાં, સેવા કરવા કરતાં કરાવવામાં. પણ હવે ધીમે ધીમે કળિયુગ એવો આવ્યો છે કે આ બધું સમજાતું નથી. જો આવ્યો સ્મર સમજ લાણો ભી સકલ ગાત્ર જૈસે. આ જળ પ્રભુના શ્રમ જલથી સંમેલિત હોવાથી યમુના જળનું પાન ભક્તના દેહ ઇન્દ્રિય પ્રાણ આદિ સર્વને પ્રભુના અંગ સંગનું અલૌકિક સુખ આપે છે. સંપૂર્ણ કલાના પારંગત પ્રભુ તરણ વિદ્યામાં પણ નિપુણ. આખી દુનિયાને તારે પોતે તો તરવામાં હોશિયાર જ હોય ને. પોતાના પ્રિય ભક્તો સાથે જળ ક્રીડા કરી આનંદ આપતા કિલ્લોલ કરતા અતિશય મધુર લાગે છે. વ્રજમાં નિજ ભક્તોના પ્રેમ પ્રવાહના સમુદ્રમાં રસપૂક તર્યા. તેમ કરતાં સૌ ભક્તોને સંસાર સાગરના ભયંકર માયાના વમળોમાંથી તાર્યા તે મધુર. પ્રભુનું બધું મધુર છે. ઓલા કેવટને કીધું કે તું મને પાર ઉતાર. એ કે ઉભા રહ્યો ચરણ ધોઈ લો. એ કે ના, લક્ષ્મણ કે મોડું થાય. એ કે તો નથી ઉતારવા. રામચંદ્ર કે ઉતારી દે ને, સામે કાંઠે જવું છે. એ કે ચરણ ખાસા કરું એટલે રજ નીકળી જાય. આ ચરણ એવા છે ને, શીલાને અહલ્યા બનાવી હતી. હવે મારી નાવને નાર બનાવી દઈએ તો આ એક તો હંચવાતી નથી. પગ મને ધોવા દ્યો તમારા પગની રજ અડે નવનારી બની જાય. પછી પ્રભુ કે હા તો એટલે તો વાંસની ઓલી લઈ આવ્યા. આ કેમ લઈ આવ્યો? એ કે વર્ષો સુધી અંદર પાણીનો ટીપું હોય તો મારી પેઢીની પેઢીને આનો ચરણની રજનો લાવો મળે. કેવી ભક્તિ કેવટની. રાજ્યાભિષેક વખતે કેવટને બોલાવ્યો હતો પ્રભુએ. પછી સામે ખાટે ઉતાર્યા. એટલે હતું તો કાંઈ છે નહીં. એટલે સીતાજીએ મુદ્રિકા વીંટી કાઢીને રામચંદ્રજી નાપી આપો. જો અત્યારના તો બધી સ્ત્રીઓ પોતે જ હું આપું છું એના પર્સમાંથી આપે. આ તાર વર ઊભો છે ને. અમને નાનપણથી એવું શીખવાડ્યું કે પૈસા આપણા ઘરવાળા હોય ને એ જ દે, એ જ સારું લાગે. આજે આટલું નોકરી કરતા હતા આટલું મને યાદ નહીં મેં કોઈ દિવસ એવું કીધું હોય કે હું પૈસા જ્યાં જઈએ મને 50 રૂપિયા આપો 500 આપો
પાંચે આપણને વિશ્વાસ છે કે એ આપવાના છે. આ સંસ્કાર છે, આ સંસ્કૃતિ છે, આ પરંપરા છે. પણ અત્યારે બધાને એવું અમે પુરુષ સમોવડી. સમોવડા થવાથી વૈમનસ્ય વધે, સંઘર્ષ કરવાથી નહીં, સમાધાન શોધવાથી જીવન આગળ ચાલે. એટલે કે એ કે મારે ઉતરાય ન જોઈતી. રામચંદ્રજી કે એવું ના ચાલે, લેવું પડે કે એ કે આપણા બેન ધંધો એક છે. લક્ષ્મણજી ઊભા થઈ ગયા. એ ધંધો એક એટલે તું નાવિક અને આ રામચંદ્રજી હાથ પકડીને એ કે પ્રભુ આપણો ધંધો એક, તમે બધાને ભવ પાર ઉતારો અને હું નદીને પાર ઉતારું. એટલે એક ધંધાવાળા ઉતરાય ન લે. આ બધું જ્યારે ઘણાને આપણે કહીએ કે હાલો હવે આજે કાંઈ પુસ્તક નથી તો આપણે રામાયણ નહીં વાંચવાનું, પૂછે મારી ગઈ ફલા એટલી સલાહ આપે કે આપણે તો આમ પછી આપણે સમજાવીએ ધીમેકથી ને કે વલ્લભે ચિત્રકૂટમાં ને અયોધ્યામાં રામાયણનું પારાયણ. ના એ ત્યાંની વાત જુદી, રામાયણ તો નહીં જ. અરે ગીતાજી વાંચવાનું કહી તો આપણને આમ નહીં, ગીતાજી નહીં. એટલે આપણને આવા અનુભવ થાય છે, નથી થતું એવું નહીં. ત્યારે આપણે માનવાનું કર્ણમ મધુર, પ્રભુ તારી ઈચ્છા. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 68માં ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. સાચી પ્રીત દુભવે નહીં તૂટે. આ વાક્ય મુજબ જેને સાચી પ્રીત છે તે અપરાધથી પણ તૂટતી નથી. દ્વારકેશ બાબા અમરેલીવાળા એક સરસ દાખલો આપ્યો હતો કે નવી વહુ પરણીને આવી તેને સરસ હીરાની ખોલી દીધી, સ્થિતિ હોય પ્રમાણે આપે ને. હવે રાતના એ ખોવાઈ ગઈ તો સવારે બિચારી ઉઠી કે અરે આજે જ ખોવાઈ ગયો, મારી આબરૂ શું, મારા પર વેમ કરશે તો આમ તો એને ક્યાંય ચેન ન પડે. આમ ગભરાઈ ગઈ કે હવે વાતે કેમ કરવી. અને પહેલે જ દિવસે લાખ રૂપિયાની તમે ન હીરો. એને સાસુ સમજી ગયા કે આ નાકમાં ચૂક નથી, ખોવાઈ ગઈ છે. સોને ત્યાંથી એવી ને એવી લઈ આવ્યા. એટલે રાતના બધા સત્સંગ કરવા બેઠા ને પેલા વહુ ને બોલે એ કે આ નાકમાં નાખેલા, બા આ નાકમાં પહેરેલા. એ કે બા ક્યાં, મેં તને શું કાંઈ પૂછ્યું દીકરા. અને આ વાત આપણા બે વચ્ચે જ રહી, ત્રીજાને ખબર પડવાની જરૂર નથી. નાની છો, નવી છો તો એ આજુ બહુ ગોતી નાખી દે. જે કે જ્યાં આવા સાસુઓના તંદુરસ્ત રિલેશન હોય ને ત્યાં કોઈ દી વૈમનસ્ય ન સર્જાય. તો પ્રીતમાં ગમે એટલો અપરાધ કરો ને તો પ્રીત ઓછી થતી નથી. સાચી પ્રીત તેને જ કહી શકાય કે હજારો અવગુણો જોવા છતાં પ્રીત તૂટે નહીં. આવું બનવા જે કોઈ વાર આપણને તેની કરણી અને કથનીમાં ફેર દેખાય, બીજા નાના મોટા દોષ દેખાય, ત્યારે ભાવના ભંગ થઈ જાય. ત્યારે સજ્જડ પુરાવા અત્રે દીધા છે કે જો ગુરુમાં આપને ક્રોધનું સ્વરૂપ દેખાય તો ઋષિજી માનવા. ઋષિ ભગવાનને કેવો ક્રોધ હતો, આમ જીભ જોઈને જ આમ. તો ગુરુમાં ક્રોધ દેખાય તો ઋષિજી માનવા. ઋષિજીને ક્રોધ જરૂર હતો પણ તે મર્મને જાણવાવાળા ન હોય તો ભગવાનને ક્રોધી જ કહે. અરે ભગવાન આવા ક્રોધી. કોઈ એવી અસહ્ય વસ્તુ બને ત્યારે આવો ક્રોધ આવે છે તેમ માની ગુરુ ઉપર દોષ લાવવો નહીં.
ક્યારેક ગુરુને કામાવેશ જોવામાં આવે તો કૃષ્ણના રૂપે માનવા, કેમ કે પ્રભુ સર્વસામા છે, સર્વ રીતે કામના રહી છે, છતાં ભક્તો પાસે કામાતુર સ્વરૂપ બતાવે તો પણ અભાવ આવતો નથી, તેવું જ ગુરુનું માનવું. કુમારિકા કામ કલા વિસ્તારી, ભક્તાભિલાષા ચરિતાનુસારે, એની જ આ લીટી છે. કુમારિકા કામ કલા વિસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કુમારિકાને પણ કામ કલાના વિસ્તાર કરવાવાળા આવું મમ પ્રભુથી ગિરિરાજધારીમાં લખ્યું છે. ગોપીના કામવર્ધક આ વાક્ય પણ તેવું છે. પ્રભુ જેમ નિરપેક્ષ હોવા છતાં ભક્તો પાસે અપેક્ષા રાખે તેમ ગુરુનું સમજવું, જેથી અભાવ આવે નહીં. અત્યારે આપણે સૌથી વધુ દોષ જોતા હોય તો ગુરુના ને વૈષ્ણવના. આપણામાં કેટલા દોષ છે દેખાય છે. આપણે કોઈ વલ્લભના સિદ્ધાંત પ્રમાણે જીવી શકતા નથી, છતાંય વલ્લભ આપણા દોષ જોઈ લાવ મારા ઠાકોરજી પાછા. ઠાકોરજીને કાનમાં કહી દીધું છે વલ્લભ, મારા વૈષ્ણવના દોષ સામું જોવાનું નહીં. જો ગુરુ લોભપણું બતાવે તો વામન સ્વરૂપ જાણવું. જેણે 3 પગલાં પૃથ્વી માગીને લોભ વૃત્તિથી શ્રીઅંગ વધારી દીધું. બલિરાજાનું રાજ્ય, આખું સ્વર્ગ મૃત્યુ દાનમાં લઈ લીધું. જેણે સંકલ્પ કરતાં જ કપટ કરી સધાર્યું હોય તે લોભી જ ગણાય. આગળ કહે છે કે રાજા મારું 3જું પગલું કેમ હોય કે મુખ માથે ગુસ્સો આવે એટલે કરીએ ને, પણ પગલું કેવું. આટલું લીધું તો પણ સંતોષ ન થયો, ત્યારે રાજાએ આત્મસ્મરણ, મર્યાદામાં આત્મસ્મરણ બલિરાજાનું અને પુષ્ટિમાં માણેકચંદ શીલનું. પાતાળમાં રાજાને મોકલ્યો. આટલું થયું છતાં રાજાને જરા પણ અભાવ ના આવ્યો. ઉપરાંત દાસ બનીને જ રહ્યો. આ દ્રષ્ટાંતથી લોભીરૂપ ગુરુનું દેખાય ત્યારે વામન રૂપ માનવું. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અદ્વૈ રાજ્યમ બલમૃદુ કોશમ પ્રકોપિતો બ્રહ્મકુલાનલો મે દહત્વ ભદ્રસ્ય પુનર્મે ભૂત પાપીયસી દ્વિજદેવ ગોપ્યમ. અર્થ: કોપિત બ્રાહ્મણ કુળના અગ્નિથી મારું રાજ્ય, સેના અને વૃદ્ધિ પામેલો ખજાનો આજે જ વળી જાય, જેથી અકલ્યાણકારી એવા મારી ફરીથી બ્રાહ્મણ દેવ કે ગાયો પ્રત્યે આવી પાપી બુદ્ધિ ન થાય. કોણ કે? પરીક્ષિત કે મેં આવી ભૂલ કરી. પોતે જ કહે છે કે એ બ્રાહ્મણ કુળના અગ્નિથી મારું રાજ્ય, મારી સેના અને વૃદ્ધિ પામેલો ખજાનો બધું બળી જાય, કારણ કે મને આવી કુબુદ્ધિ શું છે. સુબોધિની અદ્વૈ આજે જ નાશ થાય. પોતાના વિનાશની પ્રાર્થના બાકી બચેલા પદાર્થોની રક્ષા માટે કરી નથી, પણ એમનો સાક્ષાત સંબંધ ન હોવાને કારણે, એટલે બ્રાહ્મણનો અપરાધ થઈ જવાથી દેહના નાશની પ્રાર્થના કરી છે. પ્રકોપિત તો કોપિત થયેલા બ્રહ્મકુલાનો લો, બ્રાહ્મણ કુળનો અગ્નિ, રાજ્યમ બલમૃદુ કોશમ રાજ, બલ એટલે સેના અને વૃદ્ધિ પામેલા ખજાનાનો નાશ કરી દે. સાત્વિક રાજસ અને તામસ પુણ્યના પરિણામ સ્વરૂપ જ રાજ્ય, સેના અને સંપત્તિ એ ત્રણે પ્રાપ્ત થાય. એમની પ્રાપ્તિના કારણ અદ્રશ્ય, માટે એની સમાપ્તિ માટે તે બળી જાય.
તે બાળનાર બાળવાનું કરનાર સાધક અભદ્રસ્ય પદથી કહે છે, ન વિદ્યતે ભદ્રમ યશેષ્યતે, નથી રહી કલ્યાણ જેનું તેવું હું છું. કારણ કે કલ્યાણકારી અદૃશ્ય હોય ત્યારે બુદ્ધિ પાપી થાય નહીં. માટે અપદોષતેવ વિગુણસ્ય ગુણ, દોષ જ ન રહે તે જ દોષવાળાનો ગુણ્ય છે. તે ન્યાયે પુણ્ય રહેલ ન હોય ત્યારે રાજ્ય વગેરે દોષ કરાવનાર હોવાથી તે ન રહે એવી પ્રાર્થના. આ બધું મળી જાય પછી મારે કોઈ સવાલ જ નહીં, કારણ કે મેં દોષ એવો અપનો દોષ વિચાર સખીરે આગળ જ આવી ગયો કે જ્યાં પોતાના દોષ દેખાય એટલે સમજી જવાનું કે હવે ઠાકોરજી આપણા પર પ્રસન્ન છે. એ પુનર્મેત ફરી ન થાય, ફરી મારી બુદ્ધિ આવો પાપી ન થાય એમ કહે છે. ફરીવાર પાપ બુદ્ધિ ન થાય તે માટે એના કારણરૂપ રાજ્ય વગેરે બળી જાય તે યોગ્ય છે. આ પ્રમાણે નિશ્ચય થતાં રાજા મનમાં નિશ્ચિત થઈ ગયા. આ પહેલાં 3 શ્લોકથી બતાવવામાં આવ્યું. ફળની પ્રાપ્તિનો ઈચ્છાનો અભાવ એ જ મહાન ભક્તોમાં ફળના વિલંબનું કારણ. એટલે પરીક્ષિતને ફળ પ્રાપ્તિની ઈચ્છા થતાં જ ફળ ક્યારે પ્રાપ્ત થશે એવો વિચાર કરતા તે પછી તરત જ પોતાને સાપ મળ્યો તેવું રાજાએ સાંભળ્યો. બોલો વલ્લભાદી શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं आ कली में, 400 हो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.